તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને, જય દ્વારકાધીશ। અને આજે આપણે બહાર જવાનું છે, તમે જોઈ શકો છો આપણી 4 વ્હીલ પણ આજે તૈયાર થઈ ગઈ છે અને આગળ આપણે નીકળી એટલી વાર અને આ રહ્યા આપણા સાથીદાર। આપણે આજે બહાર ગામ જવાનું છે, એમ કહું તો માસીની ઘીરે। તો ચાલો આ 4 વ્હીલને પહેલા કોલ સ્ટાર્ટ કરીએ, શિયાળામાં કરવો પડે। ચાલો સ્ટાર્ટ કરીએ ગાડી। ગેટ બંધ કર્યા, ગાડી સ્ટાર્ટ કરી। શિયાળામાં મિત્રો કરવાનું ભૂલાય નહીં 4 વ્હીલમાં। 4 બાઇક હોય કે 4 તમારી પાસે બાઇક હોય કે કાર હોય, કોલ સ્ટાર્ટ તો કરવું જરૂરી છે, કારણ કે એન્જિન હે ને આખી રાતમાં ઠંડુ પડી ગયું હોય। તો ચાલો આપણી ગાડી થઈ ગઈ છે સ્ટાર્ટ, અને હવે આપણે આ ગેટ ખોલી એટલે આપણી 4 વ્હીલ બહાર નીકળે। તો આ ગાડી કાઢવામાં મિત્રો છે ને આપણે ટાઈમ બહુ પડે, એનું કારણ છે આ બાજુ આપણે પાણીની ટાંકી છે અને આ બાજુ માંડવી મગફળી આપણે મૂકેલી છે, અને અહીંયા દિવાલ આવી જાય એટલે ગાડી એને કટોકટી નીકળે। એકવાર તો જાય અડી ગઈ હતી, પાછળના ગેટમાં દેખાતો હોય છે તમને। અને આપણા ભાઈને કીધું તું ગાડી બહાર કાઢ। તો આ આપણે સ્કીટ પ્લેટ કહેવાય, બતાવી તો આ ઉખડી ગઈ, અને આપણે આ ડબલ ટેપથી ચોંટાડી દઈ। હાલો તો મિત્રો અત્યારે હું મારા માસીની આવી ગયો છું અને અમે શાકભાજી લેવા જઈએ છીએ, તમે લોકો જોઈ શકો છો। તો મિત્રો આપણે શાકભાજી લઈ લીધું છે અને કાંઈ નહીં, જો હવે જાય છીએ આપણે ઘર તરફ પાછા। તો હવે મિત્રો આપણે જઈએ છીએ મેલડીમાના મંદિરે, ત્યાં આજે આપણે આવો કરવાનો છે, જોઈ શકો છો તમે। ચાલો ત્યાં પૂગીને મળીએ। તો જોઈ શકો છો મિત્રો આ રસ્તો હાવ ખરાબ છે, હાવ એટલે હાવ ખરાબ, એમાં પાણી અટાણે આવેલું આવે। તો જોઈ શકો છો આપણું આવી ગયું મેલડીમાનું મંદિર, આ ધજા બજા। તો ગાડી આપણે ક્યાંક પાર્કિંગ કરી દઈ। તો મિત્રો આપણે મેલડીમાના મંદિરે આવી ગયા છીએ તાવો કરવા, અને તમે લોકો જોઈ શકો છો આ એનો વ્યૂ તમને દેખાડી દઉં છું। અને આયા આપણે તાપવાનું કામ શરૂ છે। મિત્રો તમે લોકો જોઈ શકો છો આપણે તાવો શરૂ કરી દીધો છે। તો આપણે મેલડીમાના માતાજી એવાની દાવો કરવાના। જો તમને મંદિરનો લુક બતાવી દઉં, મંદિર આ છે આપણે મેન મંદિર મેલડીમાનું, અને આ જોઈ શકો છો અહીંયા બધું ઠામ વાસણ ને બધું, અહીંનો નજારો એક નંબર છે। આ આપણા ભાઈ, આ આપણા આને તો ઓળખતા દઈશું આપણે, આ આપણા દીદી, આ જોઈ શકો છો આપણી 4 વ્હીલ, આ આપણા માસીની 4 વ્હીલ, અને આ આપણી જોયું આ અમારે। તો મિત્ર આની મજા તમે જોઈ શકો છો, મજા જ અલગ છે। હાલે તા મિક, હા જો મિત્રો ઘઉંનું વાવેતર કર્યું આ ભાઈ, વ્યૂ જો ખાલી વ્યૂ, તમે કાંઈ ઘટે નહીં એવો વ્યૂ। આ કૂવો, પાણી ઊંડું હોઈ ગયું આમાં કૂવામાં। તો જોઈ શકો છો મિત્રો અમે તઈ આમ બતાવી દેજો। શું કરશો દીદી? ગોળીઓની તૈયારી કરું છું ઊંધિયાની। જોઈ શકો છો, જય દ્વારકાધીશ, ચાલો ઊંધિયું ખાવા। જોયું આપણું ગલોડિયું પારેલું ગલોડિયું, હે મસ્તી નહીં। બોલ બોલ, શું કામ છે તાર? બોલ હાલ, શું ખાવું બોલ? યા ન્યા પણ નથી અડવું એને, ક્યાં હે? એક કાલિયા બોલ, એક કાલિયા તેરે કો મારેંગા हम। આમ જ આવી જો અહીં જો ટણપા હારા
મેલ છે કાઢી નાઈ જાય કાલે હે આપણું શાક બનવાનું ચાલુ થઈ ગયું અહીંયા ગરમ ગરમ હવા આવે આનાથી આગળ જાય પવન આવે ઠંડો તો મિત્રો આપણે એવા થાણા ગલોથી અને હવે આપણા મોટા ભાઈ પણ હવે ઘરે જાય છે હાલો આવીજો હા તો મિત્રો અમે તમને ખબર છે એમ અમે ઘરે આવી ગયા અને હવે આપણે આજે ફરીથી પ્રોગ્રામમાં જવાનું છે ઈચ્છા તો નથી હવે ત્યાં વ્લોગ ઉતારવાની કારણ કે ત્યાં જાજા માણસો છે અમે અંદાજે 70 જણા આવીશું કા ભાઈ તૈયાર થઈ ગયા હતા સોડા બનાવ્યા મિત્રો હાદી પીવી હાદી સોડા તો મિત્રો આપણે આવી ગયા છે અહીં રસ્તામાં ઊભા છે હજી એક ભાઈબંધ આવે છે એની વાટે એ આવી જાય પછી હાલો આપણે ડાયરેક્ટ પ્રોગ્રામમાં જાય હવે ત્યાં કઈ બહુ વ્લોગ ઉતારવાની ઈચ્છા નથી અને જોઈ શકો છો તમે અમે 3 જણા અહીંયા ઊભા છે અને આ રહી આપણી ગાડી ચાલો હવે ડાયરેક્ટ ઘરે જઈને જ મળ્યા ત્યાં લેવાની કઈ બહુ ઈચ્છા નથી હાલો મિત્રો હા તને જો આપણો ભાઈ નાવા જાય છે અને આપણે અત્યારે પ્રોગ્રામ માંથી તો ચાલો આજનો વ્લોગ અહીંયા આપણે એન્ડ કરી દઈએ